વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026ની સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ હવે કાયદાકીય જંગ શરૂ થયો છે. શહેરના વોર્ડ નંબર 1માં મતગણતરી દરમિયાન ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અગ્રણી નેતા અમીર રાવત અને નિકુલ પટેલે અમદાવાદમાં ઘા નાખી છે. અરજદારોએ એડવોકેટ જગદેવ પરમાર અને આકેબ રાઠોડ મારફતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં મુખ્યત્વે પ્રથમ પત્રકમાં ઉમેદવાર પુષ્પાબેન વાઘેલા વિજેતા હતા, પરંતુ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવી શીટ બનાવી અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલને માત્ર 31 મતથી વિજેતા જાહેર કરાયા. તેમજ ચૂંટણી અધિકારીએ જીપીએમસી એક્ટ 1949ની કલમ 17 વિરુદ્ધ જઈને આખરી પરિણામ શીટમાં ચેડા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. આ કાયદાકીય વિવાદને પગલે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કોર્ટ પુનઃ મતગણતરીનો આદેશ આપે તો વોર્ડ નંબર 1ના વિજેતા ઉમેદવારોના સમીકરણો બદલાઈ શકે છે. હવે સૌની નજર કોર્ટની આગામી સુનાવણી પર ટકેલી છે. 28મી તારીખે વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીઓનો મતગણતરી થઈ. 12 વાગે ચૂંટણીની મતગણતરી પતી. 12:15 અમે ફેર મતગણતરી માટે અરજી કરી, કારણ કે જે પુષ્પાબેન વાઘેલા અમારા ઉમેદવાર હતા એમના ફક્ત 31 વોટ અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલ કરતાં ઓછા હતા. જો રિકાઉન્ટિંગમાં 31 મત પુષ્પાબેન વાઘેલાના વધે તો બાય ડિફોલ્ટ ચૂંટણી કમિશનના નિયમ પ્રમાણે મહિલા સીટમાં મારા 1100 વોટ ભારતીય જનતા પાર્ટીના શ્વેતાબેન કરતાં વધારે છે, તો હું વિજેતા જાહેર થઈ શકું. એટલે જે ઉતાવળ કરીને આરઓએ નિર્ણય લઈને જે રીતનું આખું ચુકાદો આપ્યો છે, અમે ફેર ગણતરી માંગણી કરી. જે 3 વાગે તેમને ફગાવી દીધી અને કલેક્ટર, મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરને રજૂઆત કરતા એમને કહ્યું કે આરઓના અધિકાર છે અને તમે કોર્ટમાં એમની સામે ચેલેન્જ કરી શકો છો. એટલે કાલે અમે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી છે, જેમાં અમે ફરી મતગણતરીની માંગણી કરી છે. અને કાગળ લખીને અમે તમામ ઈવીએમ અને જે મતપત્રકો છે એને સીઝ કરીને રાખવા માટે જાણ બી કરેલી હતી જે તે ટાઈમે કલેક્ટરને. તો અમારી ડિમાન્ડ છે કે ફેર મતગણતરી કરવામાં આવે.